નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીસી એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે વાત કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરનું સોલ્યુશન. આજે લેવાયેલું જે પેપર છે એના અગત્યના સોલ્યુશનની વાત કરી. અને હા વિદ્યાર્થી મિત્રો, જામનગરમાં ધ સનરાઈઝ ક્લાસીસમાં એડમિશન શરૂ થઈ ગયા છે. એલકેજી યુકેજી ધોરણ 1 થી 10, 11-12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તેમજ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ થઈ ગયા છે. જે વિદ્યાર્થી મિત્રોને ઈચ્છતા હોય એ લોકો એડમિશન લઈ શકે છે. આપેલા નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ગ્રીન સિટી, પ્રથમ સર્કલ, ગંગોત્રી મિનરલ વોટરની ઉપર, રણજીત સાગર રોડ, જામનગર. તો જોઈએ આજનો વિડીયો. રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા દ્રવ્યો છે? જવાબ ડી, ઉત્સર્ગ. બીજો પ્રશ્ન, ઉધરસ અને છીંક જેવી ક્રિયાઓનું નિયમન નીચેનામાંથી કયા અંગ દ્વારા થાય છે? જવાબ બી, મધ્યક પાલીખંડ. ત્રીજો પ્રશ્ન, બાળપણમાં વધારે પડતા કયા અંતઃસ્ત્રાવમાં સ્ત્રાવને કારણે વ્યક્તિની ઊંચાઈ 7 ફૂટ કરતાં વધારે થાય છે? જવાબ સી, GH. ચોથો પ્રશ્ન, વનસ્પતિના પ્રકારનો કાપેલો ભાગ જેના મૂળ જમીનમાં દટાયેલા છે કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં થાય છે? જવાબ એ, સ્ટોફ. પાંચમો પ્રશ્ન, કયા રોગમાં મૂત્રજનન માર્ગના શ્લેષ્મ સ્તરમાં ઈજા અને સામાન્ય ચાંદીનું લક્ષણ જોવા મળે છે? જવાબ સી. છઠ્ઠો પ્રશ્ન, લીલા પાંદડાવાળા ઝાખરામાં વસવાટ કરતી લાલ રંગના ભમરાની, એમાં જવાબ આવશે ડી. સાતમો પ્રશ્ન, એ કોબી, બ્રોકલી, ફ્લાવર, કલર બી અને કેલે. આઠમો પ્રશ્ન, સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું? જવાબ બી, ક્લોરોફ્લોરોકાર્બન. એના પછીનો નવમો પ્રશ્ન, નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? જવાબ એ, સજીવો અને તેમનું ભૌતિક પરિસર. એના પછી 10મો પ્રશ્ન, પ્રવાહી કે પેટ્રોલિયમ એટલે કે એલપીજીના બદલે, એમાં જવાબ આવશે એ, ઓછું કરવું. 11મો પ્રશ્ન, કયા વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી? એમાં જવાબ આવશે સી, ખેજરી. 12મો પ્રશ્ન, એક વૈજ્ઞાનિકે જેમણે ભારપૂર્વક સૂચવ્યું કે જો કોઈ પદાર્થ, એમાં જવાબ આવશે એ, રિચાર્ડ પી ફેઇમેન. 13મો પ્રશ્ન, ત્રિપરિમાણીય મુદ્રણ, એમાં જવાબ આવશે બી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. 14મો પ્રશ્ન, પ્રકાશનું ત્રાસુ કિરણ, એમાં જવાબ જોઈએ આકૃતિ સી. 15મો પ્રશ્ન, એમાં જવાબ આવશે +4.0D અંતર્ગોળ લેન્સ. 16મો પ્રશ્ન, કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થોના વર્ણકો, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. 17મો પ્રશ્ન, વહેલા સૂર્યોદય, એમાં જવાબ આવશે 4 મિનિટ. 18મો પ્રશ્ન, સંદેશાવ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર, એમાં જવાબ આવશે એ, પૂર્ણ આંતરિક પરાવર્તન. 19મો પ્રશ્ન, કાચના સળિયાને, એમાં જવાબ આવશે એ, કાચના સળિયા પર ધન વીજભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર. 20મો પ્રશ્ન, કયા સમીકરણને જૂલનો નિયમ કહે છે? એમાં આવશે એ, H = I²RT. 21મો પ્રશ્ન, એક પરિપથમાં વાહકતાનો અવરોધ 10 ઓહમ છે, એમાં જવાબ આવશે ડી, 250 mA. 22મો પ્રશ્ન, I વિરુદ્ધ V નો આલેખ દોરવાનો હતો, એનો જવાબ આકૃતિ એ. 23મો પ્રશ્ન, ફ્લેમિંગના જમણા હાથના નિયમ, એમાં જવાબ આવશે એ, ચુંબકીય ક્ષેત્ર. 24મો પ્રશ્ન, વર્તુળાકાર રિંગ, એમાં જવાબ આવશે એ, આકૃતિ એ, ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. 25મો પ્રશ્ન, વિદ્યુત પરિપત્ર નંબર 1, 2, 3, એમાં જવાબ આવશે બી, બલ્બ, કળ અને બેટરી. 26મો પ્રશ્ન, ભૌગોલિક નકશા સંબંધિત જાણકારી, જવાબ આવશે ડી, MET. 27મો પ્રશ્ન, LHC નું પૂરું નામ લાર્જ હેડ્રોન કોલોઇડર. 28મો પ્રશ્ન, પૃથ્વીને સૂર્યનું પરિક્રમણ કરવામાં, એમાં જવાબ આવશે ડી, પ્લુટો સૂર્યથી ઘણો દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે છે. 29મો પ્રશ્ન, સૂર્યની ફરતે 400 કિલોમીટર, એમાં જવાબ આવશે એ, ક્રોમોસ્ફિયર. 30મો પ્રશ્ન, પીએચ પેપરને દ્રાવણમાં બોળતા પીએચ પેપરના રંગમાં થતા ફેરફાર પ્રમાણે પીએચ મૂલ્યો નીચેમાં અ અને બ નો વિભાગ છે, તો એને ચોક્કસ જવાબ આપવાના છે. એમાં જવાબ આવશે સી, 1 સામે બી, 2 સામે સી, 3 સામે ડી અને 4 સામે એ. એના પછીનો પ્રશ્ન,
નીચેનામાંથી સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર Na2ZnOH4. જવાબ બી. 32મો પ્રશ્ન 4 pH વાળા જલીય દ્રાવણમાં, એમાં જવાબ આવશે એ 10². 33મો પ્રશ્ન નીચેનામાંથી શામાં ટાર્ટ્રિક એસિડ હોય છે, એમાં જવાબ આવશે સી નારંગીમાં. 34મો પ્રશ્ન વૈજ્ઞાનિક તુલા વજનમાં, એમાં જવાબ આવશે ડી નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ. 35મો પ્રશ્ન વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ, એમાં જવાબ આવશે બી ફેલ્સપાર. 36મો પ્રશ્ન કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય, જવાબ સી રિડક્શન. 37મો પ્રશ્ન સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે, એમાં જવાબ આવશે બી લેડ ચેમ્બર પદ્ધતિ. 38મો પ્રશ્ન કયો વાયુ ફળોનો રસ જામ અને ફળોની, એમાં જવાબ આવશે એ SO2. એના પછી 39મો પ્રશ્ન સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ, એમાં જવાબ આવશે એ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. 40મો પ્રશ્ન એન્થ્રેસાઇટ માટે કયું વિધાન ખોટું, જવાબ ડી શુદ્ધ એન્થ્રેસાઇટ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે. 41મો પ્રશ્ન આલ્કલાઇન સેલેનિયમમાં CnH2n-2. 42મો પ્રશ્ન ઇથિન વાયુને હવામાં સળગાવતા, એમાં જવાબ છે એ કાર્બન બ્લેક. 43મો પ્રશ્ન કેલ્શિયમ કાર્બોઇડની પાણી સાથેની પ્રક્રિયા, જવાબ આવશે એ મિથેન. 44મો પ્રશ્ન નોનસ્ટિક રસોઈના સાધનો, એમાં જવાબ આવશે બી ટેફલોન. ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ, એમાં જવાબ આવશે બી ડેક્સ્ટ્રોન. 46મો પ્રશ્ન યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ, એમાં જવાબ આવશે UF રેઝિન ફોર્મ. 47મો પ્રશ્ન અમીબા એકકોષી પ્રાણી છે, એમાં ખોરાક ગ્રહણ, પાચન, શોષણ અને પરિપાચન. એના પછી 48મો પ્રશ્ન કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળી રુધિર, એમાં જવાબ આવશે સી અતિ સૂક્ષ્મ ગારણ. મનુષ્યના શરીરમાં રુધિરના વહનમાં, એમાં જવાબ આવશે એ જમણા કર્ણકમાંથી O2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. અને 50મા પ્રશ્નની કેવા પદાર્થનું સ્થાનાંતર અને અન્નવાહક પેશીમાં થાય છે, એમાં જવાબ આવશે એ ગ્લુકોઝ. તો આ હતા ખૂબ જ અગત્યના આજે લેવાયેલ વિજ્ઞાન અને ટેકનોલોજીના 50 પ્રશ્નો. આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.